નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, તેમાં ચેપ્ટર નંબર 6. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટરનું શરૂઆત કરવાની છે, જે ચેપ્ટર નંબર 6 છે. તેનું હેડિંગ છે તું મારો ગુણક, હું તારો અવયવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો સૌપ્રથમ આપણે ગુણક એટલે શું તે સમજવાનું છે. ગુણક કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમે લખો. આ બોર્ડ પર હું જે લખું છું અને જે સમજાવું છું તે તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે. અને વિષય ગણિત ઉપર કૌંસમાં લખવાનું છે, વિષય ગણિત, તેમાં ચેપ્ટર નંબર 6. આજની તારીખ મારવાની છે, ચેપ્ટર નંબર 6 લખવાનું છે અને હેડિંગ મારવાનું છે કે ચેપ્ટર 6 તું મારો ગુણક અને તું મારો ગુણક, હું તારો અવયવ. તેમાં નીચે લખવાનું છે યાદ રાખવું. વિદ્યાર્થી મિત્રો, તમને હું અહીંયા જે લખાવું તે તમારે યાદ રાખવાનું છે. તો તમને આ ચેપ્ટરમાં અવયવ વિશે અને અવયવી વિશે તમને ખ્યાલ આવશે. આ ચેપ્ટરમાં આપણે અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે તમારે અહીંયા સમજવાનું છે આ ચેપ્ટરમાં. તો અહીંયા હું તમને જે લખાવું છું તે તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત લખવાનું છે. અને આ તમને હું જે ભણાવું તે તમારે પાકું કરવાનું છે. તો પહેલા તો સમજી લઈએ સૌપ્રથમ કે ભાઈ ગુણક કોને કહેવાય. તો ગુણક કોને કહેવાય? તો આપેલી સંખ્યાને આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ગુણવામાં આવે તે સંખ્યાને ગુણક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ગુણક કોને કહેવાય? તો જે સંખ્યા આપણને આપેલી છે તે સંખ્યાને, જે સંખ્યા આપણને આપેલી છે, આપેલી સંખ્યાને કે આપણને જે સંખ્યા આપેલી છે તે સંખ્યાને જે સંખ્યા વડે ગુણવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ગુણક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે 15 ઉદાહરણ જોઈએ કે 15 ગુણ્યા આપણે 2 લઈએ છીએ. તો 15 ગુણ્યા 2 લઈએ છીએ તો આમાં 15 નો કોની વડે ગુણાકાર કરવામાં આવેલો છે? 2 વડે ગુણાકાર કરવામાં આવેલો છે. તો અહીંયા 15 નો 2 વડે ગુણાકાર, 15 નો ગુણાકાર અહીંયા 15 નો ગુણાકાર આપણે 2 વડે કરેલો છે. તો આમાં આપણે 15 નો ગુણાકાર 2 વડે કરેલો છે. તો આમાં 15 છે તે 2 નો ગુણક છે તેમ કહેવાય.
પડી વિદ્યાર્થી મિત્રો? આમાં આપણને કીધેલું છે કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે ગુણવામાં આવે છે તે સંખ્યાને ગુણક કહેવાય છે. તો આપેલી સંખ્યા છે દાખલા તરીકે 15 ગુણ્યા 2 છે. 15 ગુણ્યા 2 છે, તેમાં 15 નો ગુણાકાર કોની જોડે કરેલો છે? આપણે 2 વડે કરેલો છે. તો આમાં 15 છે તેનો ગુણક કોણ કહેવાય? 2 કહેવામાં આવે છે. તો 15 નો ગુણક 2 કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ અવયવ. અવયવ કોને કહેવાય? જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ છે તેમ કહેવાય. જુઓ અહીંયા જે સંખ્યા વડે આપેલી સંખ્યાનો નિશેષ ભાગી શકાય. નિશેષ જે સંખ્યા આપણને આપેલી હોય, દાખલા તરીકે જે સંખ્યા આપણને આપેલી હોય તે સંખ્યાને આપણે ભાગાકાર કરીએ તો તે સંખ્યામાં નીચે 0 જવાબ આવે એટલે કે નિશેષ ભાગી શકાય. તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. એટલે કે જે સંખ્યા આપી છે તે સંખ્યાનો નિશેષ ભાગી શકાય. તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. જે સંખ્યાને વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યા આપેલી સંખ્યાનો અવયવ છે તેમ કહેવાય છે. એટલે કે આપણને જે સંખ્યા આપી છે તે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં જે સંખ્યા આપણને આપેલી છે તે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. દાખલા તરીકે આપણે અહીંયા 3 લઈએ. જેમ કે આપણે 3 ભાગ્યા 2 કરીએ, 6 ભાગ્યા 2 કરીએ તો 6 ભાગ્યા 2 કરીએ અને એની શેષ છે તે કેટલી આવે? 0 આવે. તો તે સંખ્યા જો હવે અહીંયા 6 ભાગ્યા 2 કરીએ છીએ આપણે અહીંયા
તો 3 દુ 6 થાય 3 2 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 તો 6 માંથી 6 જાય તો કેટલા વધે 0 વધ્યો એટલે કે શેષ કેટલી આવી 0 આવી તો આમાં કહેવાય કે 0 આવે છે એટલા માટે 2 છે તે 6 નો શું કહેવાય છે અવયવ માટે અહીં શેષ કેટલી આવી 0 આવી શેષ 0 આવી ને વિદ્યાર્થી મિત્રો એટલા માટે કહી શકાય શેષ 0 આવી માટે કહી શકાય કે 2 છે તે 6 નો અવયવ છે પડી સમજ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 6 ભાગ્યા મેં તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે 6 ભાગ્યા આપણે 2 કરી અને શેષ કેટલી આવી તેની 0 આવી શેષ 0 આવી અને અહીંયા 2 ભાગ્યા 6 છે તો અહીંયા શેષ 0 આવી છે એટલા માટે કહી શકાય કે અહીંયા 2 છે તે 6 નો 2 છે અહીં તે 6 નો અવયવ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને બોર્ડ વર્ક કરેલું અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આ મેં જે બોર્ડ વર્ક કરેલું છે તમારે જો બાકી રહી ગયું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને પછી લખી શકો છો તો અહીંયા સ્ક્રીનશોટ તમે પાડી શકો છો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે આગળ કરીએ કેટલાક ઉદાહરણ જોઈએ છીએ આપણે આગળ ચલો હવે આપણે હું તમને આગળ એક ઉદાહરણ આપું છું કેટલા તેમાં પહેલું આપણે 1 ગુણ્યા 10 બરાબર 10 તો 2 50 કેટલા થાય 10 થાય પછી 5 દુ કેટલા થાય 10 થાય અને પછી 10 એકા કેટલા થાય 10 થાય તો જુઓ અહીંયા આ 10 છે તેના આપણે ભાગ પાડીએ તો 10 એકા 10 થાય 2 પંચામ 10 થાય તો 10 કોના ઘડિયામાં આવે છે તે અહીંયા ટૂંકમાં આપણે લખવાનું છે તો 10 છે તે 10 એકા 10 થાય છે 2 પંચામ 10 થાય 5 દુ 10 થાય અને 10 એકા 10 થયા ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કીધું હોય કે આના અવયવ 10 ના અવયવ જણાવો તો 10 ના અવયવ આપણે જણાવવાના કહે તો 10 છે તે જે ઘડિયામાં ટૂંકમાં આવે તે લખવાનું છે અને એટલું યાદ રાખવાનું કે જે સંખ્યા આપેલી છે તે પોતે અને 1 આ બંને છે તે પોતે સંખ્યા પોતે અને 1 તે બધા કોઈ પણ અવયવ આપણને કીધો હોય કોઈ પણ સંખ્યાનો તો 1 છે તે અને સંખ્યા પોતે એટલે કે જે સંખ્યાનો આપણને અવયવ કહ્યો હોય તે બંને અવયવ કહેવાય તે ફરજિયાત તમારે લખી દેવાનું કોઈ પણ સંખ્યા આપી હોય અને એનો અવયવ કીધો હોય તો ધારો કે અહીંયા તમને 25 આપ્યા છે અને કહેલું છે કે 25 નો અવયવ શોધો તો સંખ્યા 25 આપેલી છે તો તે 25 લખી દેવાની પહેલા અને પછી 1 લખી દેવાનું અને પછી જોવાનું કે 25 કોના ઘડિયામાં આવે છે તે અહીંયા તમારે લખી દેવાનું તો અહીં આ 1 છે તે 2 5 10 આ બધા કોના અવયવ છે 10 ના અવયવો 10 ના અવયવો છે કારણ કે આ બધા
જવાબ 10 આવે છે। પડી સમજ તમને અહીંયા આપણે 10 ના અવયવ આપણને કીધા છે, તો પહેલા તો 10 પોતે અને 1 તે તો લખી જ દેવાના। તમને કોઈ પણ તમને અવયવ શોધવાનો કહે છે, ફરીથી જણાવું છું વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો અવયવ જણાવવાનું કે તો 1 છે તે લખી જ દેવાનો, અને જે સંખ્યા આપણને કીધી હોય એટલે કે જે સંખ્યાનો આપણને અવયવ શોધવાનો કહ્યો હોય તે સંખ્યા પોતે લખી જ દેવાની, અને પછી આપણે આગળ શરૂઆત કરવાની કે તે સંખ્યા આપી છે તે કોના કોના ઘડિયામાં આવે છે। તો જુઓ અહીંયા 10 નું કીધું છે, તો 10 એકા 10 થાય, 5 દુ 10 થાય, 2 પંચામ 10 થયા, અને 10 એકા 10। તો અહીંયા અવયવ 10 ના કયા કયા થયા? તો 1 2 5 10। આ બધા શું થયા? 10 ના અવયવ। કારણ કે આ બધાનો ગુણાકાર આપણે કરીએ છીએ ને, આ બધાનો ગુણાકાર, ત્યારે જવાબ શું આવે છે? 10 આવે છે। સમજ પડી? તો હવે લખવાનું, અહીંયા પોઈન્ટ કરીને લખજો। 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। વિદ્યાર્થી મિત્રો, આ તમને ચેપ્ટરની શરૂઆત કરું છું તે પહેલા મેં તમને જે સમજ આપી છે તે તમારે વ્યવસ્થિત તમારી પાકી બુકમાં લખવાનું રહેશે। જો હું તમને સમજાવું છું અને તે તમે લખશો અને મોઢે કરશો તો આ ચેપ્ટર એકદમ સરળ અને સહેલું છે। એટલા માટે આ તમારે મોઢે કરવાનું છે, અને જો સમજાવું છું તે જોવાનું છે અને લખવાનું છે। આ તમારે યાદ રાખવાનું છે, જે પોઈન્ટ હું લખાવું છું તે 1 એમ દરેક સંખ્યાનો અવયવ છે। તમને કહેલું ને મેં, 1 છે તે દરેક સંખ્યાનો અવયવ છે, એટલે કોઈ પણ સંખ્યાનો આપણને અવયવ શોધવાનો કહ્યો હોય તો પહેલા શું લખી દેવાનો? 1 તો તમારે લખી જ દેવાનો। આગળનો પોઈન્ટ, કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ ઓછામાં ઓછા 2 અવયવ છે। એક તો સંખ્યા પોતે અને 1। ઓછામાં ઓછા જે સંખ્યા આપી છે તે સંખ્યા પોતે। જુઓ અહીંયા કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ છે, તે મેં તમને આગળ અત્યારે પણ કહેલું કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી છે તે સંખ્યાને 2 અવયવ તો હોય જ। એક તો સંખ્યા 1 છે તે, અને જે સંખ્યા આપણને આપેલી છે એટલે કે જે સંખ્યા આપી છે તે સંખ્યા પોતે। ધારો કે મેં અહીંયા 13 ના અવયવ કીધા છે કે 13 ના અવયવ લખો, તો 1 છે તે, કોઈ પણ સંખ્યાને 2 અવયવ તો હોય જ છે। એક તો પહેલા 1 છે તે અને સંખ્યા પોતે। ધારો કે 13 છે તો 13 માં 1 છે તે અને સંખ્યા પોતે એટલે કે 13 આપેલા છે તે 13, એમ 2 અવયવ તો હોય જ છે। આગળનો પોઈન્ટ,
વિદ્યાર્થી મિત્રો, આ તમારે વ્યવસ્થિત તમને સમજ પડે તેમ વ્યવસ્થિત તમારે લખવાનું છે. આગળનો પોઈન્ટ, દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. દરેક સંખ્યાનો કોઈ પણ સંખ્યા છે તેનો નાનામાં નાનો અવયવ કેટલો કયો છે? 1. એ તમને ખ્યાલ છે કે નાનામાં નાની સંખ્યા કઈ આવે? 1 આવે. મેં તમને કીધેલું કે સંખ્યા 1 છે તે અને જે સંખ્યા આપી હોય તે પોતે, એમ બે અવયવ છે. તો 1 છે તે નાનામાં નાનો અવયવ છે. જુઓ અહીંયા આપણે આ સંખ્યા છે તેમાં મેં કહેલું કે 10 છે તો 10 ના અવયવ શોધો. તો 10 આપેલા છે તે અને 1. તે તો મેં તમને કીધેલું કે એમ બે અવયવ તો હોય જ છે. કોઈ પણ સંખ્યાને બે અવયવ તો હોય જ છે. તો સંખ્યા પોતે અને 1. આમાં 10 નો અવયવ કીધા છે તો સંખ્યા પોતે એટલે કે 10 લખી દેવાના અને 1 એમ બે લખી દીધા. પણ 1 છે તે નાનામાં નાનો અવયવ છે. તમને ખાલી જગ્યામાં પૂછાય કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા છે તો તમારે શું લખવાનું? 1. કેમ કે આ સંખ્યાનો આપણે 10 ના અવયવ પાડીએ તો આમાં નાનામાં નાનો અવયવ કયો થયો? 1. અને 1 છે તે કોઈ બધી સંખ્યાનો અવયવ છે. કોઈ પણ સંખ્યા આપી હોય તે બધી સંખ્યાનો અવયવ 1 છે અને 1 તો છે તે તમને ખબર જ છે નાનામાં નાની સંખ્યા 1 છે. આગળનો પોઈન્ટ, જે તે સંખ્યાનો મોટામાં મોટો અવયવ, જે તે સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે છે. હવે જે સંખ્યા આપી હોય તે સંખ્યા મોટામાં મોટો અવયવ કહેવાય. તે સંખ્યા જુઓ અહીંયા ઉદાહરણ આપેલું છે 10 ના અવયવ કીધા છે તો જુઓ અહીંયા એક સંખ્યા છે તે નાનામાં નાનો અવયવ છે અને જે સંખ્યા આપી હોય તે પોતે મોટામાં મોટો અવયવ કહેવાય. અહીંયા 13 આપેલ, અહીંયા 10 આપેલા છે તો 10 છે આમાં મોટામાં મોટા. કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તે સંખ્યા છે તે મોટામાં મોટો અવયવ કહેવાય. તેનાથી આગળ મોટી સંખ્યા આવે નહીં. એટલે જે સંખ્યા આપી છે તે સંખ્યા મોટામાં મોટો પોતે જ સંખ્યા મોટામાં મોટો અવયવ કહેવાય. જે તે સંખ્યાને તેના દરેક અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. હવે જે સંખ્યા છે તે સંખ્યાને દરેક અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. આગળનો પોઈન્ટ, જે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો કે
અથવા તે સંખ્યા બરાબર કહેવાય, અથવા તો સંખ્યા બરાબર હોય એટલે કે અહીંયા જુઓ 30 ધારો કે આપણે સંખ્યા લઈએ છીએ તો 30 કરતા નાનો અવયવ હોય છે પણ 30 કરતા મોટો અવયવ હોય નહીં, એટલે કે 30 લઈએ આપણે તો 30 થી નાનો અવયવ હોય છે થી નાનો અવયવ હોય છે પણ 30 થી મોટો અવયવ હોય નહીં, પણ 30 હોય પડી સમજ આ પોઈન્ટમાં? એમ કીધું છે કે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો કે અથવા તો તેની બરાબર હોય છે, તેની બરાબર એટલે કે જે સંખ્યા આપી હોય ને તે તો હોય જ છે પણ તેનાથી નાનો હોય તેનાથી મોટો હોય નહીં. ધારો કે અહીંયા 30 આપેલા છે તેવી જ રીતે હું તમને 25 આપું છું તો 25 સંખ્યા છે તે 25 કરતા નાના હોઈ શકે છે પણ 25 કરતા મોટો અવયવ હોય નહીં, પણ 25 હોય છે જે સંખ્યા આપી છે તે સંખ્યા પોતે તો હોય જ છે પણ તેના કરતા નાના હોય છે, તેના કરતા મોટા અવયવ હોય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આ તમને જે મેં કરાવેલું છે તે તમે સ્ક્રીનશોટ પાડી બાકી રહી ગયું હોય તો લખી શકો છો આગળ. અને હવે આગળનું જે આપણે અવયવ અને અવયવી વિશે છે તે આપણે આ અવયવ વિશે આપણે આજ સમજી ગયા. આગળના લેક્ચરમાં આપણે અવયવી વિશે સમજવાનું છે અને પછી આપણે આગળ અવયવ અને અવયવીના દાખલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને જે બોર્ડ વર્ક કરાવેલું છે અને જે કંઈ તમને પોઈન્ટ બધા લખાવેલા છે તે તમારે વ્યવસ્થિત પાકી બુકમાં લખવાના રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.